નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજે CSR કાઉન્સિલની તૈયારીના ભાગરૂપે અને સમીક્ષાના ભાગરૂપે યોજાયેલ બેઠક સંદર્ભે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું કે CSR કાઉન્સિલ જે છેલ્લા 1 વર્ષથી પહેલી અંત્યોદય CSR સમિટ થઈ હતી, ત્યારબાદ CSR કાઉન્સિલની રચના કરવામાં આવી હતી। MP CSR કાઉન્સિલ આ કાઉન્સિલ તમામ સરકારી યોજનાઓ છે, સરકારની જે મદદ છે વિકાસ કાર્યોમાં સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે તો વપરાતી જ હોય છે, પરંતુ કઈ રીતે વધારેમાં વધારે છેવાડાના માનવી સુધી કોર્પોરેટનું પણ એક એફર્ટ જ્યાં જરૂર છે એવી શૈક્ષણિક સંસ્થા અને એવા સ્વાસ્થ્ય કેન્દ્રમાં વપરાય તેના માટે આ કાઉન્સિલની રચના કરવામાં આવી છે। આજે જ્યારે ડિસેમ્બરમાં ફરી એકવાર CSR કાઉન્સિલ દ્વારા અને VYOના માધ્યમથી વૈષ્ણવ મહામહોત્સવના એ સ્થળ છે ત્યાં ભવ્યથી ભવ્ય CSR સમિટ બીજી એનું આયોજન થનાર છે, ત્યારે આજે CSR કાઉન્સિલની તૈયારીના ભાગરૂપે અને સમીક્ષાના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધ્રુમિલ મહેતા, મહાનુભાવો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે CSR કાઉન્સિલ કે જે છેલ્લા 1 વર્ષથી જે પહેલી અંત્યોદય CSR સમિટ થઈ હતી, ત્યારબાદ CSR કાઉન્સિલની રચના કરવામાં આવી હતી। MP CSR કાઉન્સિલ આ કાઉન્સિલ એ તમામ જે સરકારી જે યોજનાઓ છે, સરકારની જે મદદ છે એ વિકાસ કાર્યોમાં સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે તો વપરાતી જ હોય છે, પરંતુ કઈ રીતે વધારેમાં વધારે છેવાડાના માનવી સુધી કોર્પોરેટનું પણ એક એફર્ટ એ જ્યાં જરૂર છે એવી શૈક્ષણિક સંસ્થાઓને એવા સ્વાસ્થ્ય કેન્દ્રોમાં વપરાય એના માટેનું આ કાઉન્સિલની રચના કરવામાં આવી છે। આજે જ્યારે ડિસેમ્બરમાં ફરી એકવાર CSR કાઉન્સિલ દ્વારા અને VYOના માધ્યમથી વૈષ્ણવ મહામહોત્સવના એ જે સ્થળ છે ત્યાં ખૂબ જ ભવ્યાતિ ભવ્ય CSR સમિટ બીજી એનું આયોજન થવાનું છે, ત્યારે આજે CSR કાઉન્સિલની તૈયારીના ભાગરૂપે અને સમીક્ષાના ભાગરૂપે બેઠક યોજવામાં આવી છે। Subscribe now and press the bell icon. Never miss an update.